રાહુલ ગાંધી અમદાવાદથી દિલ્હી જવા રવાના. ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી. કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું. મોદીનો ફુગ્ગો ફૂટી ગયો. રાહુલ ગાંધી. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુને લઈ કરેલી વિવાદિત ટિપ્પણીથી હિન્દુ સમાજમાં રોષ વ્યાપ્યો છે, જેને લઈને અમદાવાદમાં પાલડીમાં 2 જુલાઈએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાને લઈ રાહુલ ગાંધી અમદાવાદ બપોરે 12:30 વાગે કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા. અહીં તેઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતથી ઊભી થઈ હતી. કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું. મોદીનો ફુગ્ગો ફૂટી ગયો છે. બાદમાં રાહુલ ગાંધી વડોદરા બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી 3 વાગ્યા આસપાસ દિલ્હી રવાના થયા હતા. રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા હતા ત્યારે માઇક ન ચાલ્યું. કોઈ વ્યવસ્થા ન થતાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ઊભેલા લોકોને રાહુલ કંઈક કહેવા માંગતા હતા, પણ ના છૂટકે નીકળી જવું પડ્યું હતું. રાહુલ ગાંધી અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થયા છે. ભીડ વધતા સંબોધન રદ કર્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.